ચાલો મિત્રો, હવે જોઈએ ગુરુત્વાકર્ષણ બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત. તો હવે આ શું છે? તો આપણે આગળ ઉપર જોઈ ગયા કે કોઈ એક કણ વડે બીજા કણ ઉપર લાગતું ગુરુત્વાકર્ષી બળ, તો કે Gm1m2/r², અને એ બે કણો વચ્ચે પ્રવર્તતું ગુરુત્વાકર્ષી બળ જો આપણે સદિશ સ્વરૂપે લખીએ, ધારો કે m1 કણ પર m2 કણ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષી બળ, તો સદિશ સ્વરૂપે સદિશ F12 બરાબર Gm1m2/r12² ગુણ્યા r12 એકમ સદિશ, એટલે r12 કેરેટ. બરોબર છે? હવે જો આપણી પાસે m1 m2 m3 m4 અપ ટુ mn દળ ધરાવતા n કણો હોય, તો જો આપણે m1 દળ ધરાવતા કણ પર બાકીના જે n-1 કણો છે એ બધા જ કણોના લીધે કરીને લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ જો આપણે શોધવું હોય તો શું કરવું પડે? તો આપણે પહેલા m1 ઉપર m2 વડે લાગતું બળ, m3 વડે લાગતું બળ, m4 વડે લાગતું બળ, એમ કરતા કરતા mn વડે લાગતું બળ, આ બધા જ બળો આપણે સદિશ સ્વરૂપે લેવા પડે અને ત્યારબાદ તેનો સદિશ સરવાળો કરવો પડે. બરોબર? એટલે સંપાતપણાનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ એક કણ પર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ એ બાકી બધા જ કણો દ્વારા લાગતા સ્વતંત્ર ગુરુત્વાકર્ષી બળોના સદિશ સરવાળા જેટલું હોય છે. બરોબર? એટલે જ્યારે આપણે બે કણો વચ્ચેનું ગુરુત્વાકર્ષી બળ ધ્યાનમાં લેતા હોઈએ ત્યારે કોઈ ત્રીજા કણ દ્વારા લાગતું બળ એની ઉપર કોઈ અસર કરતું નથી હોતું. આ ધ્યાન રાખજો, આ કુદરતની અંદર આ વસ્તુ જોવા મળે છે આપણને. બરોબર? તો ધારો કે આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમની અંદર m1 m2 m3 અપ ટુ mn દળ ધરાવતા કણો વિચારીએ કે જેના સ્થાન સદિશો ઉગમ બિંદુની સાપેક્ષે અનુક્રમે r1 r2 r3 અપ ટુ rn છે. હવે ધારો કે આપણે અહીંયા આ m1 દળ ધરાવતા કણ ઉપર લાગતું પરિણામી બળ શોધવું છે, તો સૌથી પહેલા આપણે m2 વડે m1 ઉપર લાગતું બળ શોધીએ, તો એ આ દિશામાં હોય. બરોબર છે? તો હવે આપણે એને લખી શકીએ F12 સદિશ. તો હવે m2 વડે m1 પર લાગતું ગુરુત્વાકર્ષી બળ બરાબર આપણે લખી શકીએ સદિશ F12 બરાબર Gm1m2 અપોન સદિશ r12 ના મૂલ્યનો વર્ગ ઇન્ટુ r12 કેરેટ. સિમ્પલ વસ્તુ. હવે આવી જ રીતે m1 દળના કણ પર m3 દળના કણના કારણે લાગતું ગુરુત્વાકર્ષી બળ, તો આ જ રીતે આપણે સમીકરણો તૈયાર કરી શકીએ કે F13 બરાબર Gm1m3 અપોન r13 ના મૂલ્યનો વર્ગ ઇન્ટુ r13 કેરેટ. તો આમ કરતા કરતા જો આપણે n ક્રમના કણ દ્વારા લાગતું ગુરુત્વાકર્ષી બળ લખીએ તો F1n બરાબર Gm1m2 અપોન r1n સ્ક્વેર ઇન્ટુ r1n કેરેટ. તો હવે m1 ઉપર લાગતું પરિણામી ગુરુત્વાકર્ષી બળ એટલે આ બધા જ બળોનો સદિશ સરવાળો. તો આપણે લખી શકીએ કે m1 દળના કણ પર લાગતું કુલ બળ F1 બરાબર Gm1m2 અપોન r12 મૂલ્યનો વર્ગ ઇન્ટુ r12 કેરેટ એન્ડ સો ઓન અપ ટુ r1n n સુધી આપણે આને લખવું પડે. બરોબર છે? હવે જો આપણે આને એકમ સદિશો ને કાઢી નાખીએ તો એકમ સદિશો એટલે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. તો હવે r12 કેરેટ એની જગ્યાએ r2 માઈનસ r1, તો નીચે થશે r2 માઈનસ r1 ના મૂલ્યનો ઘન, કારણ કે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્યનો વર્ગ તો અહીંયા હતો જ, એક મૂલ્ય આવ્યું પાછું. બરોબર? એવી જ રીતના હવે અહીંયા
તો gm1 m3 તો અહીંયા નીચે આવશે r3 માઇનસ r1 નો ક્યુબ ઇન્ટુ સદિશ r3 માઇનસ r1. તેવી જ રીતે n માં પદમાં આવશે gm1 mn અપોન rn માઇનસ r1 ના મૂલ્યનો ઘન ઇન્ટુ rn માઇનસ r1. ક્લિયર? તો અહીંયા આ રીતે આપણે ગુરુત્વાકર્ષણ બળ માટે સંપાતપણાનો સિદ્ધાંત લખી શકીએ છીએ. હવે અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવાની કે આપેલા બિંદુએ એકમ દળ દીઠ, જો અહીંયા તમે એક એકમ દળ મૂકી દો તો એની ઉપર લાગતું ગુરુત્વ બળ જે છે એને તે બિંદુ આગળની ગુરુત્વ તીવ્રતા અથવા તો ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા કહેવામાં આવે છે. તેનો એકમ ન્યૂટન પર કિલોગ્રામ છે. બરોબર છે? તો આ વસ્તુ તમારે યાદ રાખવાની કે જ્યારે કોઈક વખત તમને એમસીક્યુમાં કે દાખલામાં ગુરુત્વ ક્ષેત્રની તીવ્રતા અથવા તો ગુરુત્વ તીવ્રતા પૂછે, તેનો મતલબ એ થયો કે જે તે બિંદુએ મૂકેલા એકમ દળ ઉપર લાગતું બળ પૂછ્યું છે આપણને. બરોબર? એટલે સમીકરણની રીતે જોવા જઈએ તો આ બેમાંથી એક દળ જો તમે એક એકમ લઈ લો તો એ સમીકરણ મૂલ્યની દ્રષ્ટિએ થશે gm/r². અને જો દિશા લઈએ તો એ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફની હોય, કારણ કે ગુરુત્વાકર્ષી બળ હંમેશા પૃથ્વીના કેન્દ્ર તરફ લાગતું હોય છે. ક્લિયર મિત્રો?